રોપા નથી નાખ્યા, આપણે બી ડાયરેક્ટ નાખ્યા કે આપણી જમીનમાં બી ઉગે છે કે નહીં ઈ એક જોવા. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય. એ અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું, જેઓ યુવા ખેડૂત છે અને પોતાની કોઠાસૂઝ અને આવડતથી એમણે પોતાના ખેતરની અંદર કપાસ, મગફળી, ડુંગળી કે અન્ય પાકનું વાવેતર નથી કર્યું અને એક અલગ જ પ્રકારનું વાવેતર કર્યું છે. અને મિત્રો, એ જમીન એવી છે ત્યાં આ પાક થાય કે ન થાય શંકાના દાયરામાં હતું, પરંતુ એમણે પોતે આ વિસ્તારની અંદર, આ જમીનની અંદર ખરેખર એ વસ્તુ વાવી અને આપણને આમ નવાઈ લાગે એવું કરી દીધું છે. તો આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી આપણે વિસ્તૃત માહિતી, એમણે આ પાકનું વાવેતર કર્યું છે એ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો નમસ્કાર ખેડૂત મિત્ર. હવે આપનું નામ જણાવો. રોહિતભાઈ જયંતિભાઈ ગોંડલિયા. હવે ગામનું નામ? ગામ ધાર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે, હવે રોહિતભાઈ, તમે આ કયા પાકનું વાવેતર કર્યું? આપણે ઉભા છે મરસી વાવી છે, 5 વીઘાની મરસી. 5 વીઘાની મરસી વાવી, બરાબર. અને લોકો એમ કહે છે કે ભાઈ તમારું ગામ ધાર છે, ત્યાં આમ જોવા જાય તો ખારાપાટ કહેવાય, બરાબર. તો ખારાપાટ ની અંદર આ વસ્તુ થાય કે ન થાય બધાને શંકા હતી, પરંતુ તમારી દ્રષ્ટિએ કેવું લાગે છે આ મરસીનું વાવેતર? મરસીના વાવેતર કરવાથી ફાયદો બહુ સારો થાય છે, લોકો કરે એવી આપણે આશા રાખો. હવે કેટલા વીઘામાં તમે આ મરસી વાવી છે? 5 વીઘામાં વાવી છે આપણે. અને બીજું મેં લોકોના મુખેથી જાણ્યું છે કે ભાઈ તમે મરસી વાવ્યા, બરાબર, એ અલગ રીતે જ વાવી છે, એટલે કે આની અંદર તમે પાણી આપવા માટે ધોરીએ નથી આપતા. કેવી રીતે આપો? આને આપણે પેલા પાળા બાંધ્યા છે, પાળા બાંધીને પાળા ઉપર ખાતર દેશી આપણે નાખ્યું, દેશી ખાતર નાખીને એની ઉપર આપણે ટપકની નળી પાથરી, પછી એની ઉપર મલ્ચિંગ કાગળ લગાવ્યું. મલ્ચિંગ ઉપર પછી આ તમે આ રોપા, મરસીના રોપા નથી નાખ્યા, આપણે બી ડાયરેક્ટ નાખ્યા. બી ડાયરેક્ટ કે આપણી જમીનમાં બી ઉગે છે કે નહીં ઈ એક જોવાનું. ખેડૂત મિત્રો, એક ખાસ વસ્તુ રોહિતભાઈ જોયું કે આપણી જમીનમાં બી ઉગે છે કે નહીં. મોટા ભાગે મરસીનું છે ને અત્યાર સુધી પરંપરાગત રીતે નકરા રોપા જ વાવતા અને મજૂરીનું પ્રમાણ વધી જતા, બધી વસ્તુ વધતી અને એ ઉછેરવી રોપા, પાછા અડધા થાય ન થાય એવું થતું. પરંતુ આ ખેડૂત મિત્ર આઈડિયા એવો કર્યો છે કે ભાઈ મલ્ચિંગ પાથર્યું, પછી તમે કેટલા ફૂટે હોલ રાખો? આ 1.5 ફૂટનો ગાળો છે હોલ નો, ડબલ હોલિંગ આવે આમાં, ડબલ આગળ પાછળ. ઓકે, એટલે ક્રોસિંગ માં થશે આગળ પાછળ, એટલે બાજુમાં છોડ નો થાય, ક્રોસિંગ માં થાય, એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ, આખું ક્રોસ થાય, બરાબર. અને ઈ બે છોડ વચ્ચેનું અંતર કેટલું રહે છે? અંતર ફૂટનું જ રહે છે બંને સાઈડ. આમ સાઈડમાં ક્રોસિંગ કરો કે આમ કરો, બંને સાઈડ 1-1 ફૂટ. જો ખેડૂત મિત્રો, બંને સાઈડ 1-1 ફૂટનું જ અંતર રહે છે, બરાબર. આમ જો કે આમ જો, બંને સાઈડ 1-1 ફૂટનું અંતર છે ને એમણે મલ્ચિંગ નો ઉપયોગ કર્યો ને એની નીચે એને ટપક આપી છે, બરાબર. ધોરીએ પાણી નથી આપતા, એટલે કે ટપક થી ખેડૂત મિત્રોને ફાયદો શું થાય? એક તો પાણીનો બચાવ થાય. ઓકે, અડધું જ પાણી જો. અને તમારે ખાતર છે કે કોઈ બી બીજી વસ્તુ તમારે સડાવી હોય સીધું ડ્રીપ માંથી અંદર વયું જાય. ઓકે, જો ખેડૂત મિત્રો, એક તો પાણીનો મોટામાં મોટો બચાવ થશે અને બીજા નંબરમાં જમીન નો બગડે. જો નકર વધુ પાણી તમે ધોરીએ પાયે રાખશો ને એટલે જમીન બગડવાના ચાન્સીસ વધુ રહેશે. એની જગ્યાએ આમાં જમીન, આપણી જમીન બંજર નહીં થાય, એટલે બગડશે નહીં, ખરાબ નહીં થાય. એની જગ્યાએ જમીન સારામાં સારી રહેશે અને આપણે ઉત્પાદન સારું એવું આવશે. હવે તમારે આમાં ફ્લાવરિંગ નું બહુ સારું એવું પ્રમાણ છે અને તમે આનું વાવેતર ક્યારે કર્યું હતું? વાવેતરના 5 મહિના થઈ ગયા. 5 મહિના થયા. ચોમાસામાં તમે તૈયાર, આપણે જ્યારે કપાસ સોંપવાનો હોય ને એની સાથે જ. ઓકે ખેડૂત મિત્રો, જો આમ શિયાળુ પાક કહેવાય, આમ ચોમાસું કહેવાય, પરંતુ એને છે ને જૂન મહિનામાં જે આપણે કપાસની સોંપણી કરી અને એની સાથે જ આ બિયા સોંપી દીધા છે અને મરસીનો ઉછેર કર્યો છે, બરાબર. એમાં ફ્લાવરિંગ ક્યારે શરૂ થઈ જાય? આપણે ફ્લાવરિંગ 2 મહિનાની મરસી થાય ને એટલે તરત મરસું જ બેસી જાય, એટલે 2 મહિને મરસું જ બેસી જાય, બરાબર. અને પછી તમે બધાથી અલગ રીતે તમે વેચાણ કર્યું છે. મેં જોયું છે કે ભાઈ માર્કેટિંગ યાર્ડમાં નહીં, પરંતુ મોટા મોટા સિટીમાં અથવા તો આજુબાજુના ગામડામાં, એટલે કે સુરત અથવા તો આજુબાજુના ગામડામાં તમે નાના નાના પેકિંગ કરીને ઘર સુધી પહોંચાડવાનું તમે એક અલગ જ વિચાર આવ્યો. એ વિચાર કેવી રીતે તમને આવ્યો કે ભાઈ અત્યાર સુધી નકર લોકો મરસા ગમે એ વાવે, સીધું ભરીને જવા દે, એક જ દિવસમાં પૂરું, એવું નહીં. તમે કેમ આ રીતના અલગ રીતે વિચાર કર્યો? અલગ રીતે એ રીતે કે આપણે આ ખારા પાટમાં આવે છે મરચું, ખારા પાટમાં મરસાની તીખાશ, મીઠાશ બધી રીતે અલગ થાય છે, એટલે બધાથી અલગ થાય અને લોકોને મળી રહે આજુબાજુના ગામ, અને બધા લેવા માટે એમ લાઈન થાય કે આ મારે જોઈએ એમ કે આનો સ્વાદ જ અલગ
બરાબર અન્ય જમીન કરતા આમ જમીનમાં ખારાશ વધુ એટલે મીઠાશ મીઠાશ વધી વધારે જાય. અને મોકલતા તરત પૂરા એટલે આ તમે સુરત મોકલતા હતા ને આના પેકિંગ કરીને સુરત મોકલી દેતા અને કવડા પેકિંગ કરતા. એમાં 10 કિલોના આપણે કરતા. હા, 10 કિલોના પેકિંગ સુરત. અને તમે મેં એ વાતે જાણી છે આજુબાજુના ગામડામાં તમે નાના પેકિંગ કરીને વેચતા તો ઈ કઈ રીતના હતું? ઈ કિલોના અને 500 ના આપણે હા, વેચતા. એટલે કે જરૂરિયાત પ્રમાણે લોકો લે 500 ગ્રામ હોય નાનું કુટુંબ તો 500 બાકી કિલો બરાબર. એ રીતે તમે આજુબાજુના ગામડામાં તમારા અહીંયા જે કામ કરતા હોય એ લોકો થ્રુ તમે પોસાડતા. માર્કેટ કરતા સસ્તું દેવી. હા, સસ્તું ને સારું. અને જો ખેડૂત મિત્રો આ બીજા પણ એમના ભાઈ જ છે, એ ખેડૂત જ છે બરાબર. તો એ સાગરભાઈ એમ કીધું કે ભાઈ માર્કેટ કરતા પણ સસ્તું આપીએ અને બીજા નંબરમાં સારું અને ત્રીજા નંબરમાં ફ્રેશ મળે. તમે માર્કેટિંગ યાર કે ગમે ત્યાંથી લાવો 1-2 દિવસ તો જાય જ. સાંજે ઉતારે પછી સવારમાં તમને અહીંયા તો સવારમાં ઉતારે પેકિંગ કરીને આજુબાજુના ગામડાની અંદર પણ આ રોહિતભાઈ ને સેલિંગ કરે છે. ત્યારબાદ એ એમના ભાઈ રહે છે સુરત. તો સુરત સાગરભાઈ અહીંથી ટ્રાન્સપોર્ટમાં નાખી દે એટલે સુરત પણ આ રીતના મરસાનો સ્વાદ લોકો શાખે છે. અને આ મરસાની માંગ કેવી રહી છે તમારા? માંગ એટલે તમને કહું કે અત્યારે મેં પાકમાંથી આવી ગયું છે મરચું. એટલે અત્યારે આપણે વેચવાનું બંધ કરી દીધું છે કારણ કે મરસાનું આપણે ચટણી કરવાની છે સમજો. રેડી. એટલે બધા લોકો જે લઈ ગયા છે એને બધા એવું કીધું કે મને ચટણી આપજો આના મરસાની. એ માટે આપણે બંધ કરી દીધું છે અત્યારે. ખેડૂત મિત્રો જો લીલું મરચું એને કેટલો સમય તમે લીલું મરચું આમાંથી આપણે 5 વીઘામાંથી 450 મણ લીલું વેચી નાખ્યું. જો ખેડૂત મિત્રો 5 વીઘામાંથી 450 મણ લીલું વેચી નાખ્યું. અને હજી આમાં તમને હું આગળ વિડીયોમાં બતાવે કે ભાઈ અઢળક અત્યારે મરસું બેઠેલું છે. એટલે કે અત્યારે છોડ ઉપર અઢળક મરસું છે. અસંખ્ય ફાલે છે. અત્યારે ફૂલે એટલા બધા આવે છે, ફાલે એટલો છે. અને હવે ખેડૂત મિત્ર તમે કઈ પ્રોસેસ કરશો? આને પાક ઉપર આવી ગયા એટલે આને તોડીને હવે શું કરો છો? હવે આને તોડીને પછી આપણે કોરી જમીન હોય ઉકલ એમાં પથારી એની કરવી પડે. પથારી કરીને પછી એમાં સીધું મરચું અહીંયા દળીને અને પેકિંગ કરીને કિલોના 2 કિલોના જે લોકો કે એ રીતે પેકિંગ કરી દેવાના. એટલે કે જેની જરૂરિયાત પ્રમાણે લોકોને શુદ્ધ ખાવું હોય, ભેળસેળ વગરનું સારું ખાવું હોય તો ખેડૂત મિત્રો જો તમે અત્યારે મરસાની અંદર મોસ્ટલી છે ને ભેળસેળ આવે. એટલે એની અંદર છે ને લાકડાનો સોલ ને આન તેન વેસ્ટ વસ્તુ હોય, કલર હોય અને એવી વસ્તુ અસંખ્ય વસ્તુ ભેળવી અને ઝાઝી કમાણી કરવાની આશા રાખતા હોય લોકો. પરંતુ આ ખેડૂત મિત્રનો આશય એવો છે કે ભાઈ મારા આસપાસના ગામના લોકો, સગા સંબંધી, સુરત વસતા, અમદાવાદ રહેતા લોકો આ મારું મરસું ખાય. અને આ જમીન ખારાપટની જમીન એટલે સ્વાદની અંદર એ ગ્રેડ મરસું થાય. કોઈ પણ વસ્તુ આમાં તમે વાવેલી ખાઓ એટલે સારી થાય. કારણ કે જમીન છે ને ખારાપટની છે. કોઈ પણ વસ્તુ હોય, અહીંના શેણા હોય કે ઘઉં હોય કે બધી વસ્તુ અહીંયા સારી. માન્ય જ નથી કરતા કે ખારાપટમાં મરસું થાય. એક વાત રહી ગઈ. આ સાગરભાઈ કીધું એક વાત રહી ગઈ કે ભાઈ મને એવું હતું કે ભાઈ ખારાપાટની અંદર મરસું ઉગે કે ન ઉગે કે થાય કે ન થાય, મોટો પ્રશ્ન હતો. તો તમારી દ્રષ્ટિએ તમે કેમ આ વસ્તુમાં ઝંપલાવ્યું? નગર તો અહીંનો વિસ્તાર તો એવો છે ખારાપાટ, લોકો એમ કે અહીંયા કાંઈ ન થાય, એવું કે કપા થાય બરાબર. તો તમને એવો ભરોસો કેમ લાગ્યો કે ભાઈ આ વસ્તુ થાય? ભરોસો કે મારા એક સંબંધી છે એ મરચીનો પાક કરે ગોંડલ સાહેબ. તો એને એવું કીધું કે તું ટ્રાય કરી, જો તારથી નો થાય તો પૈસા મારી પાસેથી લઈ જજે, અખતરો કરી કે. ઓકે, એટલે એને પ્રેરણા આપી. એટલે એને પ્રેરણા, એમના સંબંધીએ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ તમે આ ટ્રાય કરો, આ વસ્તુ સારી છે, ભાવે સારા આવે ને ઓળી ભાવ સારા હતા મરસાના. નકર બહુ મરસું આવી જાય માર્કેટમાં તો ભાવ ઘટી જાય. પણ આ વર્ષે લગભગ આના ભાવ મેજોરિટી જોવા જાય તો સારા હતા. અને તમે કેટલા વર્ષથી વાવેતર કરો છો? પહેલું જ વર્ષ. ઓકે ખેડૂત મિત્રો, પહેલું જ વર્ષે વાવેતર કરે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરે. ટેકનોલોજીમાં ખાસ કરીને ખેડૂત મિત્રો હું કહું, આમાં કોઈ રોપા નથી રોપ્યા, એક વાત. બીજી વાત જોઈએ તો આમાં મલ્સિંગ એને બિસાયું છે. મલ્સિંગ વાપરવાથી ભેજનું પ્રમાણ સારું રહે છે અને છોડની પાસેથી એટલે મૂળ પાસેથી ભેજ નથી જતું. બીજા નંબરમાં ખડની ઉપાધિ નથી રહેતી. આમાં નીંદવાનું કેવું કરે? નીંદવાનું રહેતું જ નથી. વચ્ચે તમે હાથી પેલા ટ્રેક્ટર વડે હાકી સંદેડે હાકી નાખવાનું હાથી. પછી હવે તો ઓરમાં આવી જાય. હવે તો શું થાય, અને પાછો વરસાદ વહી જાય અને બાકીની જમીન હોય એમાં તો પાણી જવાનું નથી. એટલે આપણે આ મરચીને 5 વીઘાની છે, આપણે 3 ફેરો જ પાણી પાયું. ઓકે, ખાલી 3 ફેર. ખાલી 3. જો ખેડૂત મિત્રો પાણીની જરૂરિયાતમાં જોઈએ તો ખાલી 3 ફેરું જ પાણી પાયું છે. બીજા નંબરમાં વચ્ચે તો હવે પાણી ન મળે. જ્યાં પાળામાં મૂળ હોય ત્યાં જ પાણી મળશે. એટલે વચ્ચે હવે ખડ નહીં થાય. ભલે શાળો વળી ગયો
એટલે શાળામાં ખડ થાય, બાકી તમે પાણી પાવો ને પાટલે એટલે ખડ થાય ને થાય. એની જગ્યાએ આમાં હવે વચ્ચે હાથી નહીં આખવું પડે ને આમાં હાથી હાલે એવી કોઈ શક્યતા જ નથી, બધું ભાંગી જાય મરસું. અને સુરત જ આવશે. ઓકે, હા. હવે જો ખેડૂત મિત્રો તૈયાર થયેલું મરસું પણ સુરત આવશે, બરાબર. તો આ રીતે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સરસ મજાનું એક તો એનું સેલિંગ કરવાની સિસ્ટમ એ ગ્રેડ છે, પછી એના વાવેતરની સિસ્ટમ એ આધુનિક છે, બરાબર. જૂનવાણી સિસ્ટમ નથી આમાં કે ભાઈ ધોરીએ પાણી પાઈ દો અને ઉગાડી દો ને એવું નહીં. અને બધી રીતના એડવાન્સ પદ્ધતિથી આ મરસું પક્યું છે. ને બીજા નંબરમાં જોવા જઈએ તો આ વિસ્તારની અંદર મરસું થાય કે ન થાય અત્યાર સુધી કોઈ ટ્રાય નથી કરી. પહેલી વહેલી ટ્રાય કરી છે, કારણ કે આ ખેડૂત મિત્રએ આ ટ્રાય કરી, હવે બધા ખેડૂત મિત્રો ટ્રાય કરશે, પ્રયત્ન કરશે. પરંતુ એ આ ખેડૂત મિત્રની કોઠાસૂઝ અને આવડત અને બૌદ્ધિક શક્તિના આધારે આ વસ્તુ થઈ શકે, બાકી આમનામ આપણે કરીએ તો નહીં થાય. કારણ કે આમાં આ બધી વસ્તુ એને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, એટલે એટલું બધું ઉત્પાદન આપણે સામું જોઈ શકીએ છીએ. અને ઘણું ખરું એને 50% ઉપર તો એને સેલિંગ કરી નાખ્યું છે. અને હજી એમને મરસું ઊભું છે અને એક ધારું છે ને એ હવે કાપણી શરૂ છે અત્યારે. હવે જો આ મરસીનું હાર્વેસ્ટિંગ શરૂ છે. હવે હાર્વેસ્ટિંગ કરી અને પછી આજ આપણે ખેતરના શેઢા ઉપર જમીન પડી હોય ત્યાં અત્યારે પાથરેલું છે. કેટલા દિવસે સુકાઈ જાય? પછી 15 દિવસે 10 દિવસે 10-15 દિવસે સુકાઈ જાય. પછી એનું તમે ડાયરેક્ટ એનું હાર્વે ઓલે ચટણી કરી નાખશું, મશીન આવે એમાં. ઓકે, અને પછી પેકિંગ કરીને તમે એનું સેલિંગ કરી. હવે આ તીખાશ કેવી આવે? આની તીખાશ આની ફૂલ તીખાશ આવે, બરાબર. તીખા સારી આવે અને આમાં કોઈ ભેળસેળ કે કોઈ વસ્તુ ન જ આવે ને. ખેડૂત આગળ તો કોઈ વસ્તુ ખેડૂત વેચે ને એટલે કોઈ વસ્તુ ભેળસેળની શક્યતા રહેતી જ નથી. કારણ કે સગા સંબંધી ને એ જ ખાવાના હોય, મિત્રો સગા સંબંધી કે સગાના સગા ખાવાના હોય, બાકી બીજું તો કોઈ તમારા આગળથી તો બીજું કોઈ નહીં લે. એટલે કે ખેડૂત મિત્રો આ રીતે સરસ મજાની રોહિતભાઈ એક નવા પ્રકારની ખેતી અહીંયા કરે છે. આજુબાજુ બધે જોવો આ વિસ્તારની અંદર ક્યાંય તમને મરસું જોવા નહીં મળે. આખા ધારમાં નહીં જોવા મળે. ધારમાં એક જ વાડી છે, પ્રથમ વાડી જ નથી કોઈ. ઓકે ખેડૂત મિત્રો, એક બીજી વિશેષતા, આખું ગામ અવડું મોટું છે, એક જ વાડી ખાલી. આખા ગામની અંદર એક જ વાડી છે અને એ ખાલી રોહિતભાઈ ની છે. અને એને સરસ મજાનો પ્રયોગ કર્યો છે ને એને સરસ મજાની સફળતા મળી છે. પ્રયોગ ખાલી કર્યો અને કરવા ખાતર એવું નહીં. અને એમની બધી જમીન એ પોતે એક જ છે અને હેડલિંગ કરે છે આખી જમીન. બધી જમીન કેટલા વીઘામાં વાવેતર કરો છો? આપણે 15 ટોટલ. એમને આમ ટોટલ આમ મારી પાસે છે 80-90 વીઘા. ઓકે, જો મેં બીજા એક ખેડૂત મિત્ર આગળથી વાત જાણી હતી કે રોહિતભાઈ જાજી એવી જમીનો આવે છે અને એ પોતે જ યુવાન છે, એટલે બધી જમીનમાં હેડલિંગ કરી અને ગમે ત્યારે તમે મળો તો એને મળી શકો, તમારે મળવું હોય તો. એટલે કે એટલા ફ્રી રહે છે, છતાંય એમના ખેતરની અંદર બધું એ ગ્રેડ. કપાસ તો સારો કે ભાઈ અહીંયા મરસી વાવી તો એ ગ્રેડ છે, કારણ કે એ પોતાની કોઠાસૂઝ અને પોતાની આવડતના કારણે એક પછી એક કામ બધા થતા હોય તો જ એક સાથે એટલી બધી જમીન કોઈ વ્યક્તિ સંચાલન કરી શકતા હોય છે. અથવા અહીંયા ખાવું હોય તો અહીંયા વાડી ઉપર કોઈને ખરીદવું હોય તો આવી શકે, અથવા તમારા ઘરે, અથવા તમને ફોન ઉપર કોઈ ઓર્ડર આપે તો. ઓકે ખેડૂત મિત્રો, ડાયરેક્ટ સેલિંગ ની પદ્ધતિ આ રોહિતભાઈ અપનાવી છે, એટલે વચ્ચે કોઈ નહીં. વચ્ચે કમિશન નીકળી જાય એટલે સામેવાળાને ફાયદો થાય, એટલે મરસું સસ્તું પડશે અને વધુ ભાવ નહીં આપવો પડે અને સારું મળશે. બજારમાં 100 રૂપિયાનું કિલો મળતું હતું અને 50 રૂપિયાનું સુરતમાં આપતા. ઓકે, વિચાર કરો, જો લોકોને ફાયદો થશે આમાં. અને વસ્તુ પછી એ ગ્રેડ આવશે. એમાં કોઈ વસ્તુ એવી નહીં હોય કે ભાઈ ખરાબ મરસું. આમાં ક્યાંય ખરાબ મરસું નથી. પેલા પ્રથમ એ રીતે આની સારવાર કરીને તૈયાર કરેલું છે. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.